ગુજરાતનામાંથી 3 વરસાદી સિસ્ટમની ઘાત, ગાજવીજ સાથે વરસાદની સંભાવના. ગુજરાતના ખેડૂતો પર કુદરત જાણે બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. શિયાળા બાદ હવે ભર ઉનાળે પણ બે વાર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ફરી એકવાર ગુજરાતમાં વાદળો આકાશી આફત બનીને ત્રાટકે તેવી આગાહી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ હાલમાં 3 સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ વધુ હશે. પવન આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 19 થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. लाइट रेन थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महीसागर और दाहोद के लिए दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा. બીજી તરફ હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું માનવું છે કે 15 માર્ચ સુધીમાં શિયાળાની વિદાય થશે. 2 દિવસ બાદ ફરી તાપમાન ગગડશે. વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી. શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ. એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે.